5,08,43,436 કુલ મતદારો પૈકી 14.61% ફોર્મ આજે પરત મળ્યા નથી. અને આ જે આંકડો જોઈએ તો 5,08,00,000 મતદારોમાંથી 74,00,000 મતદારોના ફોર્મ આજે ચૂંટણી પંચ પાસે પાછા આવ્યા નથી. અને એમણે જે બ્રેકઅપ આપ્યું છે એનું કે આ પૈકી 18,03,050 મતદારો મૃતક છે, એટલે મૃત્યુ પામેલા છે, ઓળખ ના થઈ શકી હોય, એટલે ખબર નથી કે કોણ મતદાર છે, એનો કોઈ અતો પતો નથી મળતો. એવા 10,10,243 મતદારો છે. સાથે સાથે કાયમી સ્થળાંતર થઈ ગયા હોય એવા 40,37,187 મતદારો છે. આ ત્રણેયનો સરવાળો કરીએ તો ફોર્મ નથી આવ્યા એવા શંકાના દાયરામાં હોય, ખોટા હોય, મૃત્યુ પામેલા હોય એવા કુલ મતદારો ગણીએ તો 74,29,285 મતદારો આજની તારીખે ચૂંટણી પંચ પોતે સ્વીકારે છે કે આ મતદારો ત્યાં હયાત નથી. એનો સ્પષ્ટ મતલબ છે, અમે તો કહેતા હતા 12% રેશિયોમાં વોટ ચોરી થાય, પણ આજે ચૂંટણી પંચે સ્વીકાર્યું છે કે 14.61% મતદારોનો અતોપતો નથી. એટલે આ જ રીતે જો જોઈએ તો 2002 થી અત્યાર સુધી જેટલી પણ ચૂંટણીઓ થઈ, આ 14% રેશિયોએ વોટ ચોરી ગુજરાતમાં થઈ રહી હતી. આટલા બધા મૃતક હોય, આટલા બધા આઈડેન્ટિફાઈડ ના થયેલા મતદારો હોય, આટલા બધા સ્થળાંતર થયેલા મતદારો હોય, તેમ છતાં અત્યાર સુધી આ મતદાર યાદીમાં નામો ચાલ્યા, અત્યાર સુધી આ નામો પર ખોટા વોટ નખાયા, અત્યાર સુધી આ વોટોની ચોરી થઈ. એક વ્યક્તિ એક વોટનો બંધારણનો અધિકાર છે, એના બદલે એક વ્યક્તિ અનેક વોટ, એ રીતે ગુજરાતમાં ચૂંટણી પંચની મદદથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આટલા વર્ષો સુધી વોટ ચોરી કરી અને ચૂંટણીઓમાં એનો ફાયદો લીધોનું સ્પષ્ટ આજે પુરાવા ચૂંટણી પંચ આપી રહ્યું છે.